આજે હું અહીંયા મેંગો મિલ્કશેક બનાવવાની છું. એના માટે મેં કેરી લીધી છે. હવે એને ધોઈને છાલ કાઢીને એનો પલ્પ હું રેડી કરી દઈશ. કેરીનો મેં પલ્પ કરીને રેડી રાખ્યો છે. મિક્સર જાર લીધો છે. આ જે કેરીનો પલ્પ છે અંદર એડ કરી દઈશ. એની અંદર 3 ચમચી ખાંડ એડ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને મેં અહીં એકદમ ચીલ્ડ દૂધ લીધું છે એ એડ કરું છું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દઈશું. અહીંયા સર્વિંગ ગ્લાસ લીધો છે. એની અંદર આ જ્યુસ એડ કરી દઈશું. મિલ્કશેક કેવો સરસ બન્યો છે. કેરીની સિઝનમાં ઠંડુ ઠંડુ પીવા મળે તો કેવી મજા આવે. ઉપર હું ગાર્નિશ કરીશ. થોડા કેરીના કટકા કરીને મેં રાખ્યા છે એનાથી હું ગાર્નિશ કરીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો ચોક્કસથી મને કહેજો. તમે લાઈક કરશો તો લાઈક તો ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી લાગવાનો. તો તમે એક લાઈક તો કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.